આજના કાર્યક્રમમાં ઘણા બધા એવા વડીલો બેઠા છે એ બધાને અમુક આવા નવા નવા ભજનો ગાઈએ ને તો થોડુંક એમને એમ લાગે કે આ બધું હવે ઉપરથી જાય છે, પણ એ બધા વડીલો સાહેબ શું સાંભળે તમે સાંભળજો. કરમનો સંગાથી રાણા મારો કોઈ નથી, કરમનો સંગાથી રાણા મારો કોઈ નથી. હે લખ્યા હે લખ્યા જુદા રે જુદા જુદા લે. કદમનો સંગાથી રાણા મારો કોઈ નથી, કદમનો સંગાથી રાણા રે કોઈ નથી. આ બધા જૂના ભજનો, ત્યારે આવી સાઉન્ડ સિસ્ટમ નથી. આજો હું ગાતો હોઉં એટલે તમને અવાજ પડદા પડતા હોય, એક તો સામે ભીત આખો ડોમ. હા પણ સાહેબ તમારું નામ શું? ઠાકોર લોકના માલિક? હા રાજુભાઈ. રાજુભાઈ મારા દાદા કાકુ ભગત, કચ્છના રામપાલુ કાકુ ભગત, એમાંથી મારા દાદા નું નામ કાકુ ભગત, એના બાદ મારા પિતાશ્રી ખેતસીભાઈ, અને ત્યારબાદ હું આ ત્રીજી પેઢી છે, એટલે 3 પેઢીના ભજન. હા તમે જુઓ તો ખરા. હા 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 ખૂબ મોજ. પણ સાંભળો, આ તમને એક નવી એક વસ્તુ આપું છું ભાઈ. એ ભાઈ સુરેશભાઈ કે 3 પેઢી, આમાં મારા દાદાને ઉંમરના પણ ઘણા બધા વડીલો બેઠા છે, એમના માટે એક રે ગાય માતાના બે બે વાછરડા. ત્યારે ભાઈ આમાં ઇકો બંધ કરજો તમે. હા આપણે આ લોકોને એ મારા દાદાના ટાઈમમાં લઈ જવું છે. હા ત્યારે આવા ઇકો સાઉન્ડ નતા, માત્ર મોનો 2 ભૂંગળા હોય સુરેશભાઈ, અને કલાકારો ગાતા હોય, ક્યારેક તો માઇક પણ હોય. રાજુભાઈ એમ જ ભજનની મોજ કરતા હોય. એક રે ગાય માતાના બે બે વાછરડા, એક રે ગાય માતાના બે બે ગાફલા. એ લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા. લખ્યા એના જુદા જુદા લે. એક રે વાછરડો શિવજીનો પૂંઠિયો, એક રે વાછરડો શિવજીનો પૂંઠિયો. એ ઓલ્યો બીજો ગાચીડાને બીજો, એ ઓલ્યો બીજો ગાચીડાને ગા. કરમનો સંગાથી રાણા મારો કોઈ નથી. જેવા કર્મ કરશો એવા તમને ભોગવે છૂટકો છે. હા ઘણા બધા કહેશે યાર કરીએ પછી ભોગવશું ઉપર. ઉપર ધીસ નથિંગ. અહીંયા ભાઈ ગુણવંતભાઈ અહીંયા જ ભોગવીને જવું પડશે. આ વાત આવી મારા દાદાના એ બધાના જમાનાની વાત. ત્યારબાદ મારા પિતાશ્રી, હા 90 અને હા 1990 અને 2000 એ જે દાયકો હતો ને, હા એની મોજ હતી. ત્યારે કેવા ભજનો હાલતા? હૃદયમાં જો તપાસીને લઈ લે એ તું તો ભાઈ લઈ લે જ્ઞાન આવા સાચા સદગુરુથી. હે લઈ લે લઈને જ્ઞાન સદગુરુથી એનો વેદ છાનો છે હૃદયમાં જો તપાસીને છુપાય
હોય ખજાનો છે આ કળિયુગનો દોર ચાલે છે કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા એ અનેરા કાળનો આરંભ આખી દુનિયામાં થવાનો છે ભયંકર કળિયુગ આવી રહ્યો છે આત્ર સાહેબ આ તો માત્ર ખાલી હજી કળિયુગની અસર છે નહીતર તમે વિચાર તો કરો 5 વર્ષની નિયાણી હે આપણે સાહેબ જોઈને આપણે સાંભળીને આપણા રૂવાણા ઊભા થઈ જાય 5 વર્ષની નિયાણી બેબી હોય એના પર માણસો ગંદી નજર નાખે છે આ કળિયુગનો પ્રભાવ છે ભાઈ હજી તો ખાલી એનો પ્રભાવ છે રાજુભાઈ આવશે ત્યારે આપણા બધાની શું હાલત હશે એટલે કળિયુગ કેવલ હરિનામ સંકીર્તન ભગવાનનું નામ લેશો ને તો કળિયુગમાં તરી જાશો વાત આવી મારા દાદા પછી મારા પિતાશ્રી પછી મારી હવે આજની પેઢી કેવી છે આ બધી બેઠી છે હા એ લોકોને પણ આનંદ કરાવવું પડે પેટ લઈને નીકળ્યા છે એટલે મેં તેનું સમજાવા ના તેરે બાજુ લગી દાજી મેં તેનું સમજાવા ના તેરે બાજુ લગી દાજી તું કી જાણે પ્યાર એ ભાઈ આ તમારા માટે ગાઉં છું પાછો મારા માટે એક રૂપિયો નથી માંગતો મરું પણ માગું નહીં અપને તન કે કાજ આવી માં ગૌતરી ખાલી માં જગદંબાનું આરાધન કર્યું તો માં પ્રસન્ન થાય કનૈયાને પૂજા કરીએ કનૈયો રાજી થાય પણ રાજુભાઈ એક જ માં ગૌતરીને તમે સેવો તો સાહેબ 33 કરોડ દેવતા રાજી થાય હા એમાં માં ખોડલ આવી જાય એમાં માં ઉમિયા આવી જાય એમાં ભગવાન ભોળિયોનાથ આવી જાય એમાં માં મોગલ પણ આવી જાય ભાઈ એટલે એ ભાઈ એ ભાઈ અચ્છા છૂટા નથી એવું છે લઈ લેજો આ તો હજી ખાલી ફાઉન્ડેશન બાંધું છું ગુણવંતભાઈ બાકી તો હજી કોખો તોડે બધો કોખો એટલે ખબર છે ને કચ્છી માગીએ બાકી તો હા કે તમે એટલા ખિસ્સામાંથી હાથ નાખી નાખીને થાકશો પણ અમે ગાઈ ગાઈને નહીં થાકીએ તું કી જાણે પ્યાર મેરા કરાઈ ગુજરાતીમાં આમાંથી ઘણા કદાચ હિન્દી નહીં સમજ્યા હોય એમના માટે હું તને સમજાવું છું ન તારા વગર લાગે મારું મનડું હું તને સમજાવું ન તારા વગર લાગે મારું મનડું વલ્લભ શું જાણે પ્રેમ મારો કરું ઇંતજાર તું દિલ તું છોડ મેરી હું તને સમજાવું છું ના તારા વગર લાગે મનડું અને છેક કચ્છમાંથી આવ્યા છું અને મારા પરમ મિત્ર મારા યુવાન હાસ્ય કલાકાર યુવાન એમની ફરમાઈશ છે કે ભાઈ કચ્છીમાં પણ પ્રસાદી આપો આમ તો કે સમજાયા ના તો વગર લગે મુજો મનડો તું કરો જાણે પ્રેમ મુજો શાંતિભાઈ કરો જાણે તું દિલ મુજો દિલ તને સમજાવું છું ન તારા વગર લાગે મારું